કેમ છો? મજામાં? મારું નામ છે પાર્થ કાણાઈ અને આજે આપણો છે દિવસ ત્રીજો જીમ માટે. આજે થોડું શરીર વધારે દુખે છે કેમ કે હજી જીમ સ્ટાર્ટ કર્યું છે ને મોસ્ટલી 2 દિવસ આપણે વર્કઆઉટ નથી આજે. સો સ્ટાર્ટિંગમાં એવું થાય કે આપણે શરીર દુખે અને એમ થાય કે આજે નથી જવું, પણ નહીં, આપણે હાર નથી માનવાની. અને મોસ્ટલી 1 વીક જેવું એવું થાય કે આપણું શરીર દુખે છે, પણ 1 વીક પછી જ્યારે આપણે જે દિવસે જીમ નહીં જઈશું એ દિવસે એમ થશે કે નહીં, આજે જીમ જવું જોઈએ કેમ કે જીમ ના જવાથી પછી શરીર દુખશે. સો એવું થશે. સો ચાલો આજે જીમ જઈએ, કંઈક થોડું 2-3 કેળા ખાઈને એનર્જી બની રહે અને ચાલો મળીએ જીમમાં. હવે હું જીમ પહોંચી ગયો હતો ને સૌથી પહેલાં મેં વોર્મઅપ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. અને આજે જીમ ટ્રેનરને પૂછ્યું તો એમણે કહ્યું કે આજે મોસ્ટલી આપણે કાર્ડિયો પર ફોકસ કરવાના છીએ. સો આજે બધી જ એક્સરસાઇઝ કાર્ડિયો રિલેટેડ થશે. હવે કાર્ડિયોમાં જે ફર્સ્ટ વર્કઆઉટ હતું એ આપણે ટ્રેડમિલ કરવાના હતા. સો 20 મિનિટ્સ આપણે ટ્રેડમિલ પર વોક કરીશું અને ત્યાર પછી નેક્સ્ટ કાર્ડિયો વર્કઆઉટ પર મૂવ થઈશું. હવે 20 મિનિટ્સનું ટ્રેડમિલ પર વોક કરવાનું એક્સરસાઇઝ થઈ ગઈ હતી. અને ત્યાર પછી હવે એબ્સના 3 વર્કઆઉટ હતા જે જીમ ટ્રેનરે મને સ્ટાર્ટિંગમાં એક્સપ્લેન કર્યા કે કઈ રીતના કરવાનું છે. ને ત્યાર પછી મેં એમના એવરી 2 સેટ્સ 3 એક્સરસાઇઝના કર્યા, મીન્સ કે પર સેટ 10 રેપ્સ. તો એ રીતે
એપ્સ વર્કઆઉટ થયા પછી હવે આપણે સાયકલિંગ કરવાના હતા. સો આ સાયકલિંગ વર્કઆઉટ આપણે 10 મિનિટ્સ માટે કરવાનું હતું અને એમાં હાર્ડ અને સોફ્ટ મતલબમાં સાયકલિંગ થઈ શકે એવું સેટિંગ્સ એમાં આ મશીનમાં આવે છે. તો એ પ્રમાણે આપણે થોડું હાર્ડ અને થોડું સોફ્ટ મતલબ એ રીતના વર્કઆઉટ કરવાનું છે. તો આજનું મોસ્ટલી વર્કઆઉટ ડન થઈ ગયું હતું. હવે ત્યાં સ્કીપિંગ પણ અવેલેબલ હતી, મતલબમાં જે દોવડા કૂદ આપણે જે કહીએ કે નાના હતા ત્યારે કરતા. સો હું પણ મને આવડતું હતું, મતલબ મેં શીખેલું હતું. સો મને પણ મન થયું, સો થોડું સ્કીપિંગ પણ ટ્રાય કર્યું. ઘણા સમય પછી ટ્રાય કરતો હતો. સો એ રીતે Let the flame fill the night. When we touch, then we ignite. Let the flame fill the night. You and me light up the sky. 'Cause we are fire and we're burning. Won't put it out, even though we're hurting. Let the flame fill the night. When we touch, then we ignite. Let the flame fill the night. When we touch, then we ignite. Let the flame fill the night. You and me light up the sky. સો બધી જ એક્સરસાઇઝ થયા પછી એક લાસ્ટમાં આપણે સ્ટ્રેચિંગ કરવાનું હોય છે, મતલબમાં એવરી ડે એક્સરસાઇઝ પછી. સો મેં લાસ્ટમાં સ્ટ્રેચિંગ કરીને આજનું વર્કઆઉટ ખતમ કર્યું.